નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમારા હવામાન અપડેટમાં। આજે છે 24 જૂન 2026 અને વાર છે બુધવાર। મિત્રો, આખરે ગુજરાત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી જેની રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાએ હવે ગુજરાતમાં જોરદાર હાજરી નોંધાવી દીધી છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ ડેરો જમાવી દીધો છે। ઘણા વિસ્તારોમાં ગાજવીજ શરૂ થઈ ગઈ છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં અચાનક આવેલા બદલાવને કારણે ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ચિંતા પણ વધી રહી છે। હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આગામી થોડા કલાકો ગુજરાત માટે ખૂબ જ મહત્વના રહેવાના છે, કારણ કે વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે વધુ મજબૂત બની રહી છે। આજના આ ખાસ અપડેટમાં આપણે જાણીશું કે હાલ વરસાદી સિસ્ટમ ક્યાં સુધી પહોંચી છે, કયા જિલ્લાઓ પર સૌથી વધુ ખતરો છે અને આગામી કલાકોમાં ક્યાં ધોધમાર વરસાદ તૂટી પડી શકે છે। આ સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા એલર્ટ વિશે પણ વિગતવાર વાત કરીશું। ક્યાં રેડ એલર્ટ છે, ક્યાં ઓરેન્જ એલર્ટ છે અને કયા વિસ્તારોમાં લોકોને ખાસ સાવચેત રહેવાની જરૂર છે તે પણ જાણીશું। મિત્રો, આજે માત્ર વરસાદની આગાહી નહીં, પરંતુ સેટેલાઇટ તસવીરો, લાઈવ હવામાન ડેટા અને વિવિધ વેધર મોડેલના આધારે સમગ્ર સ્થિતિને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું, જેથી તમને સાચી અને ઉપયોગી માહિતી મળી રહે। જો તમે રોજ આવી જ સચોટ અને સમયસર હવામાનની માહિતી મેળવવા માંગતા હો તો અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો હવે સમય બગાડ્યા વગર સીધા સેટેલાઇટ તસવીરો તરફ આગળ વધીએ અને સમજીએ કે આખરે ગુજરાત તરફ આવી રહેલી વરસાદી સિસ્ટમની હાલની સ્થિતિ શું છે। હવે નજર કરીએ હાલની લાઈવ વરસાદી સિસ્ટમ પર। મિત્રો, સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાતનું વાતાવરણ હવે ઝડપથી બદલાઈ રહ્યું છે। અરબી સમુદ્ર તરફથી સતત ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે વાદળોનું પ્રમાણ સતત વધી રહ્યું છે। હાલમાં સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળી રહી છે। અહીં અનેક જગ્યાએ ઘનઘોર વાદળો છવાઈ ગયા છે અને કેટલાક વિસ્તારોમાં તો વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી થોડા કલાકોમાં આ વરસાદી પટ્ટો વધુ મજબૂત બનશે, જેના કારણે કેટલાક જિલ્લાઓમાં ટૂંકા સમયમાં જ ભારે વરસાદ નોંધાઈ શકે છે। મિત્રો, હાલની સિસ્ટમ સામાન્ય વરસાદ જેવી નથી। વાદળોનું સંગઠન ખૂબ જ મજબૂત બનતું જઈ રહ્યું છે। એટલા માટે જ્યાં વરસાદ શરૂ થશે ત્યાં ગાજવીજ, તેજ પવન અને ધોધમાર વરસાદ એકસાથે જોવા મળી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે રહેવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદના સંકેતો મળી રહ્યા છે। હવે જો વાત કરીએ હવામાન વિભાગની, ભારતીય હવામાન વિભાગે પણ અનેક જિલ્લાઓ માટે અલગ અલગ એલર્ટ જાહેર કર્યા છે। કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ તો ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે। આ એલર્ટ માત્ર ઔપચારિક નથી, તેનો સીધો અર્થ એ થાય છે કે સંબંધિત વિસ્તારોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા અને કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। ખાસ કરીને નદી નાળા નજીક રહેતા લોકો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોએ આગામી કલાકોમાં સાવચેતી રાખવાની જરૂર છે। મિત્રો, આ તો હજુ શરૂઆત છે। વેધર મોડેલ દર્શાવી રહ્યા છે કે વરસાદી સિસ્ટમ ધીમે ધીમે સમગ્ર ગુજરાત તરફ આગળ વધશે, એટલે આજે જ્યાં વરસાદ નથી ત્યાં પણ આગામી 1-2 દિવસમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। હવે સૌથી મહત્વની વાત, કયા જિલ્લાઓમાં સૌથી પહેલા ભારે વરસાદ ત્રાટકી શકે છે, કયા તાલુકાઓમાં સૌથી વધુ અસર જોવા મળશે અને આગામી કલાકોમાં વરસાદનો પટ્ટો કઈ દિશામાં આગળ વધશે। ચાલો હવે જિલ્લા અને તાલુકાવાર સંપૂર્ણ અપડેટ જાણીએ। વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, આખરે આજે કયા જિલ્લાઓમાં વરસાદ સૌથી વધુ તોફાની બની શકે છે। જો હાલની સેટેલાઇટ તસવીરો અને વિવિધ હવામાન મોડેલ પર નજર કરીએ તો સૌથી પહેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં ક્યાં પડશે સૌથી વધુ વરસાદ? સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને પોરબંદર જિલ્લામાં આગામી કલાકોમાં વાતાવરણ વધુ સક્રિય બનવાની શક્યતા છે। ખાસ કરીને રાજકોટ અને જૂનાગઢ તરફ ઘનઘોર વાદળો સતત એકઠા થઈ રહ્યા છે, જેના કારણે ગાજવીજ સાથે ભારે વરસાદની સ્થિતિ ઊભી થઈ શકે છે। અમરેલી અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ અચાનક જોર પકડી શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા નકારી શકાય તેમ નથી।
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું સૌથી મોટું જોર. જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીં વરસાદી માહોલ પહેલાથી જ સક્રિય જોવા મળી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના સંકેતો મળી રહ્યા છે. ખાસ કરીને ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વધુ છે. કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયમાં જ સારો વરસાદ નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં શું સ્થિતિ રહેશે? મધ્ય ગુજરાતમાં હાલમાં વરસાદનું જોર પ્રમાણમાં ઓછું જોવા મળી રહ્યું છે, પરંતુ વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં દિવસ આગળ વધતા વાદળોની સંખ્યા વધી શકે છે. સાંજ બાદ અથવા રાત્રિના સમયે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ પણ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છ માટે શું આગાહી? હાલમાં મુખ્ય વરસાદી સિસ્ટમ દક્ષિણ તરફ હોવાથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. તેમ છતાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં વાતાવરણમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી રહ્યો છે. આવતા 1 થી 2 દિવસમાં વરસાદી સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધતા આ વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે. ખેડૂતો માટે ખાસ સમાચાર મિત્રો, આ વરસાદ ખાસ કરીને ખેડૂતો માટે રાહત લઈને આવી શકે છે. ઘણા વિસ્તારોમાં વાવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જ્યારે કેટલાક ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જો આગાહી મુજબ વરસાદ વરસે તો ખેતી માટે અનુકૂળ માહોલ બની શકે છે, પરંતુ જ્યાં ભારે વરસાદની શક્યતા છે ત્યાં ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી જરૂરી રહેશે. હવે સૌથી મોટો પ્રશ્ન, શું આ વરસાદ માત્ર આજ પૂરતો જ રહેશે કે પછી આગામી ઘણા દિવસો સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે? અને આગામી 7મી 10 દિવસ માટે હવામાન મોડલ શું સંકેત આપી રહ્યા છે? ચાલો હવે આગામી દિવસોની સૌથી મોટી વરસાદી આગાહી પર વિગતવાર વાત કરીએ. હવે સૌથી મોટો સવાલ, શું આજે શરૂ થયેલો વરસાદ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે? તો મિત્રો, હાલ જે હવામાનના સંકેતો મળી રહ્યા છે તે પ્રમાણે વરસાદી માહોલ હજુ થોડા દિવસ સુધી સક્રિય રહેવાની પૂરી શક્યતા છે. અલગ અલગ વેધર મોડલ પણ એ જ તરફ ઇશારો કરી રહ્યા છે કે ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ધીમે ધીમે વધુ વિસ્તરશે. આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. ત્યારબાદ આ સિસ્ટમ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી શકે છે. જો સિસ્ટમ હાલની જેમ જ મજબૂત રહેશે તો રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી શકે છે. કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. ખાસ કરીને નદી નાળાઓની નજીક આવેલા વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી રહેશે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખેડૂતો માટે સારા સમાચાર મિત્રો, ચોમાસાની આ શરૂઆત ખેડૂતો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઘણા વિસ્તારોમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે વાવણીનું આયોજન શરૂ કરી શકશે. જો આગામી દિવસોમાં આગાહી મુજબ વરસાદ ચાલુ રહેશે તો ખેતી માટે અનુકૂળ વાતાવરણ બની શકે છે, પરંતુ જ્યાં ભારે વરસાદની શક્યતા છે ત્યાં ખેતરમાં પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તેની પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે. આગામી કલાકોમાં શું ધ્યાન રાખવું? જો તમે બહાર જવાનું વિચારી રહ્યા હો તો પહેલા તમારા વિસ્તારનું હવામાન જરૂર તપાસો. ભારે વરસાદ દરમિયાન નદી, નાળા અથવા પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળો. વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું કે વૃક્ષ નીચે આશરો લેવો જોખમી બની શકે છે. અંતમાં મિત્રો, હાલની તમામ માહિતી સેટેલાઇટ ઇમેજ, હવામાન વિભાગના અપડેટ અને વિવિધ વેધર મોડલના આધારે તૈયાર કરવામાં આવી છે. હવામાનમાં સમયાંતરે ફેરફાર થતો રહેતો હોવાથી તમારા વિસ્તારની તાજી માહિતી પર સતત નજર રાખવી ખૂબ જ જરૂરી છે. જો આ અપડેટ તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારા ગામ કે શહેરમાં હાલ વરસાદની શું સ્થિતિ છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમે દરરોજ ગુજરાતના હવામાનની સૌથી ઝડપી અને વિશ્વસનીય માહિતી મેળવવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો. હાલ માટે